જય માતાજી મિત્રો, આજે અમે કડિયા ગામનો બ્લોગ લઈને આવી ગયા છીએ અને તમે જોતા રહેજો. પહેલાં તો પાલક પધીએ છીએ બારલા ભાગમાં, એ પણ તમને બતાવીશું. આજે પાલક પધામાં નવા કારીગર લગાવી દીધા છે અલ્પેશભાઈને. પણ આ બાજુ મારું બટાકાનું વાવેતર છે એટલે બહુ તકલીફ બહુ ખેતરે છે, કેમ કે ભાઈ માલિક થોડોક ટાઈટ છે અને આ માલિકને પ્લાસ્ટર કરાવવું છે. જોખમ તો કડિયાને છે એટલે જો માલિક બોલો તો ઉપાજી, અને આ ધણી કે અમારે પેલા છે કરવું જ છે, પણ એને ખેવરાય એરું કોમ કર એટલે તેમાં એટલે ગાઈશ તમને સારું કામકાજ અમારું લાગે તો વિડીયોને વધુમાં વધુ વિડીયો શેર કરજો, કોમેન્ટ કરજો. જો પાલકનું કામકાજ થઈ રહ્યું છે બધામાં, લગભગ તો સરેરાશ વંડાનું પેલા થઈ જાય તો સારું. વંડો બહુ લાંબો છે અને આ છે આપણે બટાકાની ખેતી. જોવો તમે, આપણી તો કોઈ નહીં. ગાઈશ તમને એક વસ્તુ બતાવું, બટાકું ખોલીને એવું બટાકાનું માંથી નીકળે છે એ જોઈ જુઓ. આપણે બટાકું બેઠું છે જુઓ, એ પણ મને લાગે ગાઈશ જોઈ નાખ આપણે બટાકા બેઠા છે કે નહીં. ઓ બટાકા નીકળ્યા, આપા બટાકા નીકળ્યા. હા જો શેક નહીં બટાકા આવડા આવડા બેઠા છે. જો આ ગરદડીના બટાકા કેવા બેઠા છે એ પણ તમને જોયો. આપણે વધારે ખોલાય નહીં ને મારા ગરદડી વિડીયો જોઈ જાય દાંટમાં ચેરો વિડીયો જોઈ જાય આપણે પથ્થર મળી નાખે કે કડિયા કોમે આવ્યા હતા કે બટાકા ખડવા આવ્યા હતા. એટલે વળી તું આપણે ફોર્મ મેલી નીકળવું પડે, પાલક એ ભરવા રહેવું પડે. આ બાબત આવી ખોટી એટલે જોઈ શકો છો. અમારે ખસા ઉપર સાઈડ ચાલુ છે, આપણે પટેલ બાન હતા એટલે કામકાજ જોરદાર થઈ રહ્યું છે. અને અંદરનું પ્લાસ્ટરનું પણ તમને બતાવીશું, એ પણ જોરદાર પ્લાસ્ટર થઈ ગયું છે. બહારલા ભાગનું રહ્યું છે. અમારો વિડીયો તમને કેવો લાગે, સારો લાગે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને વધુમાં વધુ સીડી શેર કરજો. અને કડિયા કોમનો કોન્ટેક કરજો, અમારો નંબર તો આપેલો જ છે તમને. જય બાબાજી. આટલે બ્લોગ સમાપ્ત કરીએ છીએ.